નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. ચાલો હવે આગળ વધીશું. છેલ્લે તમે જે ઓક્સિડેશન આંક ગણવા માટેના નિયમો, એની સમજૂતી, ગણતરી માટેની બધી પદ્ધતિઓ, ઉદાહરણ તમે શીખેલા, પાઠ્યપુસ્તકમાં ગણવા માટે પણ હતા જ, એ બધો મહાવરો કરી લીધો હશે એ અપેક્ષા રાખું છું. અને છેલ્લા લેક્ચરમાં તમે રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર શીખેલા હતા, યાદ આવે છે ને? એની અંદર સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને વિષમીકરણ, મુખ્ય 4 પ્રકાર હતા. એ તમે ડિટેલમાં સમજી લીધું. હવે આપણે ધીરે ધીરે રેડોક્સ પ્રક્રિયાના સંતુલન ઉપર જવાના છીએ. તો રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન જે છે એના માટેની માહિતી તમારી પાસે આજે આપણે આપીએ છીએ. પણ એના પહેલા જે તમે ઓક્સિડેશન આંક ગણેલા હતા એમાં થોડાક વિશિષ્ટ પ્રકારના ઓક્સિડેશન આંકનું સમજૂતી આપવા. અપૂર્ણાંક તો આપણે ક્લિયર કરેલા છે ભાઈ, અપૂર્ણાંક તો હતા જ, પણ મારી પાસે એટલે આપણા લિસ્ટમાં હેડિંગ મૂક્યું છે વિશિષ્ટ સંયોજનોના ઓક્સિડેશન આંક આપણે લખવા છે. ઓકે, તો એના માટે એવી ચોખવટ કરીએ છીએ. 2 સેમ્પલ આપું છું. દાખલા તરીકે તમારી પાસે HO2 માઇનસ છે. ઓકે, HO2 માઇનસમાં તમને હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક શોધવાનો કહેલો હોય તો તમે શું કરવાના છો કે ભાઈ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો? -2, રાઈટ? આ -2 એટલે -4 એટલે +4, એક બાદ કરો તો +3 થાય. તમે ફટફટ ગણીને ઓક્સિજન -2 એટલે કરી મૂકી દો. +3 નો અર્થ એવો હાઇડ્રોજને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા કહેવાય. કુદરતે આપે જ 3 ઇલેક્ટ્રોન એને? ના, ખાવા પીવા એક જ ઇલેક્ટ્રોન છે. સમસ્થાનિકમાં તમારી પાસે 1s1, 1s2, 1s3 ન્યુટ્રોનની સંખ્યા બદલાય પણ ઇલેક્ટ્રોન તો બદલાતો નથી. એટલે વાસ્તવમાં આ જે HO2 માઇનસ છે એ H2O2 હોય તમારી પાસે, એમાંથી H+ અને HO2 માઇનસ જો તમે બનાવો તો એ હાઇડ્રોજન પેરોક્સાઇડનો આયન બનેલો છે. એ કોણ છે? હાઇડ્રોજન પેરોક્સાઇડનો આયન બનેલો કહેવાય. અને તમે જાણો છો કે ભાઈ પેરોક્સાઇડ હોય તો તમે ઓક્સિજનના ઓક્સિડેશન આંક કેટલો ગણવાના છો? -1 છે. એટલે આમ લખવાનું ઉપર જ છે, પણ અત્યારે હું બતાવું છું કે ભાઈ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આપણે -1 લઈએ તો -2 એટલે તમારી પાસે +1 બની ગયો ને? તમે બોલી તો મેં સાંભળી લીધું છે. તો આ તમારી પાસે +1 બને અને એ સાચું થયેલું કહેવાય. એટલે ઇન શોર્ટ HO2 માઇનસ જે તમને પહેલું સેમ્પલ મેં આપેલું છે એ HO2 માઇનસમાં તમે જે ઓક્સિડેશન આંક ગણવાના છો એ હાઇડ્રોજન માટે +1, ઓક્સિજન માટે -1 ગણતરીમાં લેવું પડે. ઓકે, એવી રીતે તમારી પાસે બીજા 2 સંયોજનો પણ છે. એ કરતા અને જરા બ્લોક કરી દો. સૌથી પહેલા સલ્ફરનો પરમાણુ ક્રમાંક લખું તો નિયમ 10 પૂરા. આ તમારી પાસે 3s2, 3px2, 3py2, 3pz1 બનશે ને? 16 ઇલેક્ટ્રોન જ ના? 10, 12, 14 વધી ગયા એટલે એક સાથે નહીં ભરવાના. શું થયું? 10, 12, 14, 15, 16. હવે એની પાસે તો 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એની કેપેસિટી 2 સહસંયોજક બંધ બનાવવાની છે અને બાકી તો યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એ એકચ્યુઅલી 2 સહવર્ગ સહસંયોજક બંધ બનાવે ને. પણ આપણે સહવર્ગ સહસંયોજક બંધની જગ્યાએ ડબલ બોન્ડ મૂકીએ છીએ. દર વખતે હું બોલું છું, કરેક્ટ? હવે સલ્ફરનું જે ઇલેક્ટ્રોન બંધારણ તમારી પાસે આવી ગયેલું છે તો એની કેપેસિટી આ તૈયાર કરી. હવે એના જે બીજું સંયોજન મારે મૂકવું છે. દાખલા તરીકે H2SO5 છે, આ પહેલું સભ્ય, અને અહીંયા મારે એનું નામ પણ આપણે લખવું છે. બીજું જે સભ્ય મૂકું છું એ તમારી પાસે H2S2O8 છે. રેડી? એટલે હું અહીં 2 પાર્ટ પાડી દઉં. એના જે નામ તમે બોલવાના છો એનું જે તમે નામ લખશો તો પહેલામાં પહેલું આ જે H2SO4 હોય તો સલ્ફ્યુરિક એસિડ છે, H2SO5 છે. એટલે આમ ખરેખર એનું નામ પર મોનો સલ્ફ્યુરિક એસિડ કહેવાય.
પર મોનોસલ્ફ્યુરિક એસિડ છે, અથવા એનું બીજું નામ છે કેરોઝ એસિડ. કેરોઝ એસિડ તો છે જ, અને પર મોનો સલ્ફ્યુરિક એસિડ છે, કારણ કે એક જ સલ્ફર છે. તો એવી રીતે અહીંયા તમે નામ લખશો. આ દાખલા તરીકે બીજું જે સભ્ય લખેલું છે એ ઓળખાય છે માર્શલ એસિડ, એને કહેવામાં આવે છે માર્શલ એસિડ, પણ એનું પર ડાઈ સલ્ફ્યુરિક એસિડ પણ કહેવાય. પર ડાઈ સલ્ફ્યુરિક એસિડ એ એકચ્યુઅલી સલ્ફરના ઓક્સો એસિડ છે. સલ્ફરના ઓક્સો એસિડ ઘણા બધા છે, H2SO3 પણ છે, સલ્ફ્યુરસ, સલ્ફ્યુરિક, આની સિરીઝ બની અલગ અલગ પ્રકારની. એમાં આપણે બે ડિઝાઇનની અંદર મૂકવું છે. હવે મેં કહ્યું એ પ્રમાણે તમે અહીંયા આગળ સલ્ફર તત્વ નીચે લીટી દોરી દઉં છું. અહીંયા પણ સલ્ફર તત્વ નીચે મેં લીટી દોરી દીધી છે, જરા દેખાય એટલા માટે બ્લોક કરી દઉં કે ભાઈ H2S2O8 છે અને H2SO5 છે. બંનેમાં તમારે સલ્ફરનો ઓક્સિડેશન ગણવો છે. ધારો કે આપણે મૂકીએ ઓક્સિજન, સપોઝ તમે -2 લો તો 5 × 10 -10, હાઇડ્રોજન +1 સંખ્યા 2 +2, તો 10 માંથી 2 જાય H2SO5 છે. 5 × 10 માંથી 2 જાય +8 તમે બોલવાના, જે ખોટો છે. એ જ વસ્તુ અહીં જુઓ, તમે 8 × 16 માંથી 2 જશે એટલે 14 ભાગ્યા 2, તો +7 કહેવાના, એ પણ ખોટો છે. એટલે તમે એનું સ્ટ્રક્ચર દોરો તો જ અંદાજ આવે. તો મારે અહીંયા આગળ દાખલા તરીકે આ બે સલ્ફર છે, ઓકે. હવે સલ્ફરની કેપેસિટી જે છે સવર્ગ બંધની અંદર ઓક્સિજન આપણે મૂકી દઈએ, H2S2O8 તમે કરવાના છો. અહીંયા પણ ડબલ બોન્ડમાં ઓક્સિજન આપી દો, અને આની સાથે OH આપીએ, આની સાથે OH આપો. એ જ રીતે આની સાથે OH હું આપું છું, આની સાથે OH આપી દઉં. તો તમે કરેલો છે ગણતરીમાં કે ભાઈ 2 હાઇડ્રોજન તો આવી ગયા, 2 સલ્ફર તો તમારી પાસે આવી ગયા, અને ઓક્સિજન 8 છે, H2S2O8 છે, H2S2O8, અને પેલું H2SO5. તો તમારું બંધારણ બરાબર થયું છે. નિયમ પ્રમાણે 2 સહસંયોજક બંધ મેં બનાવ્યા અને 2 સવર્ગ બંધ કર્યા છે, જે શક્ય નથી. એટલે H2S2O8 જ્યારે તમારે બનાવવું હોય તો પહેલામાં પહેલું આખું કેન્સલ કરી નાખું છું. ફરી પાછું આપણે લખાણ આપીએ છીએ. ચલો બધું જ કરી નાખો. આપણે ફરીથી સ્ટ્રક્ચર તમે ચેક કરો કે ભાઈ 2 સલ્ફરના પરમાણુ આપણે લીધેલા છે, ઓકે. એમાં આ 2 ઓક્સિજન હું મૂકું છું, જે સિંગલ બોન્ડ વાળા ઓક્સિજનની 2 સંયોજકતા પૂર્ણ થઈ ગયેલી છે. 2 જ હાઇડ્રોજન તમારે લેવાના છે. એટલે 2 હાઇડ્રોજન દાખલા તરીકે રાખવા તો હું OH અહીંયા રાખું, અહીંયા OH લઈ લો, તો 2 હાઇડ્રોજન આવી ગયા છે. એટલે 2 સહસંયોજક બંધની દુનિયા આવી ગઈ. હવે તમારી પાસે જે તૈયાર કરવાના છે એ કેટલા તૈયાર થયા કહેવાય? આની અંદર H2S2O8, એટલે 2 હાઇડ્રોજન આવી ગયા છે, 2 સલ્ફર આવી ગયા છે. ઓક્સિજન તમારે 8 જોઈએ તો 2 અને 2 4 અહીંયા તૈયાર છે, તો 4 ને 2 6, 6 ને 2 8. ચલો થઈ ગયું, દેખાય ને? 1 2 3 4, 1 2 3 4 થઈ ગયા. હવે તમે જ્યારે ગણતરી કરો ત્યારે આ 2 ઓક્સિજન પરમાણુ વચ્ચે સિંગલ બોન્ડ છે, એટલે છૂટવા પાડી લખે ભાઈ 2 ઓક્સિજનનો જે ઓક્સિડેશન આંક છે, 2 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એ તમારે કેટલો ગણવાનો છે? -1 છે. 2 ઓક્સિજન એવા છે કે જેનો ઓક્સિડેશન આંક તમે -1 ગણવાના છો, એટલે ઓક્સિડેશન આંક -2 થયો. અને બાકીના જે 4 છે, 4 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તમે -2 ગણવાના છો, બરાબર? એટલે માની લો કે અહીંયા જો બદલી નાખો ને તો આ -1 મૂકું, સંખ્યા 2 એટલે -2. અહીંયા તમારી પાસે -2 મૂકું તો સંખ્યા 4, એટલે 4 દુ 8. હવે 4 થયા, 1 2 3 અને 3 6 છે, એટલે સંખ્યા તમારી પાસે 6, તો 6 દુ 12. સરવાળો તમારી પાસે -14 તૈયાર થયો કહેવાય. અને પછી
એટલે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -14, એમાંથી 2 હાઇડ્રોજન તમે દૂર કરો, બરાબર. ચાલો આપણે લખીએ ફરી પાછું. તો H2S2O8 નું જે લખાણ છે તમારી પાસે, એમાં જે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક તમે -14 લખવાના છો ટોટલ, બધું આવી ગયું. અને હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક તમે +2 મૂકવાના છો. આ -14 ઓપ્શન +2. તો એના પ્રમાણે હવે તમે જે સલ્ફર મૂકશો હિસાબ કિતાબ કરીને, તો 14 માંથી 2 જશે એટલે -12, બરાબરની પેલી બાજુ જાય +12, સરવાળો 0 કરવો છે. તો આ ઓક્સિડેશનાંક તમારી પાસે કેટલો બન્યો કહેવાય? સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 બને છે. ચાલો એ જ વસ્તુ અહીંયા આગળ કેરોઝ એસિડ માટે તમે જવાના છો. તો કેરોઝ એસિડમાં ફરી પાછું સ્ટ્રક્ચર આપો તો સલ્ફર એક જ છે. અહીંયા આગળ O અને OH કરવાનું છે, રેડી. અને પછી તમે જે સંયોજકતા પ્રમાણે, કારણ કે 2 હાઇડ્રોજન કરવાના છે, તો તમે ગમે તે એક OH તો આપશો જ. અહીંયા ડબલ બોન્ડમાં ઓક્સિજન આપશો અને ડબલ બોન્ડમાં ઓક્સિજન તમે આપી દીધું. એટલે ફરી ચેક કરો, 2 હાઇડ્રોજન છે, 1 સલ્ફર છે અને 5 ઓક્સિજન તૈયાર થયા. પણ આમના કેસમાં ફરી પાછું આ 2 ઓક્સિજનના પરમાણુ છે કે જેની વચ્ચે સિંગલ બોન્ડ છે, એટલે પેરોક્સો બનતો ને, એ પેરોક્સાઇડ તરીકે તમે ગણતરીમાં લેવાના છો. એટલે પરિસ્થિતિ કેવી થઈ? 2 ઓક્સિજનનો ઓક્સિડેશનાંક તમે -1 લેવાના એટલે -2, અને બાકીના જે 3 વધ્યા એનો ઓક્સિડેશનાંક -2 લેશો તો -6, ગ્રાન્ડ ટોટલ તમારી પાસે -8 બને છે. અને હવે ફરી પાછું તમે હિસાબમાં લખશો તો માની લો કે H2SO5 આપણે કરીએ તો સલ્ફરનો ઓક્સિડેશનાંક શોધવો છે. હાઇડ્રોજન માટે હું +2 મૂકી દઉં ટોટલ, ઓક્સિજન માટે -8 મૂકી દઉં, તો તમારી પાસે સલ્ફરનો ઓક્સિડેશનાંક કેટલો થયો? +6 બની ગયો ને. એટલે કહેવાનો અર્થ એવો છે કે તમે હિસાબ કરતા હતા એ જવાબ બદલાઈ ગયેલો હતો. ચલો આને બ્લોક કરી દો, ઉપર પણ આપણે ડિવાઈડર મૂકી દીધું. પહેલું જે તકલીફવાળો કેસ હતો એમાં મેં HO2- તમને સેમ્પલ આપ્યું કે એમાં પેરોક્સાઇડ હોવાને કારણે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 લેવો પડે. સેમ કોપી આ જે છે કેરોઝ એસિડ અને માર્સલ એસિડમાં પણ 2 ઓક્સિજનનો ઓક્સિડેશનાંક તમારે -1 લેવાનો, બાકીનાનો -2 ગણો એટલે હિસાબ પ્રમાણે આ પ્રકારે બને. અને પેપરમાં ખાસ તમને આ પૂછે છે કારણ કે વિશિષ્ટતા છે ને, એટલે તો વિશિષ્ટ પ્રકારનો ઓક્સિડેશનાંક કયો છે. એવી રીતે હજુ એક તમારી પાસે સભ્ય છે CrO5 આપું છું, બરાબર, CrO5. તમે આના માટે કહેશો કે ભાઈ ક્રોમિયમ સાથે 5 ઓક્સિજન મૂકવાના છે. જો 5 ઓક્સિજન તમે મૂકો તો પરિસ્થિતિ કેવી થવાની છે? એની અંદર તો ઇલેક્ટ્રોન રચના પ્રમાણે ક્રોમિયમનું ઇલેક્ટ્રોન બંધારણ શું તમારી પાસે? ચલો લખીએ 24 નંબર, એટલે આપણે આર્ગોન 18 પૂરા અને 3d5 4s1 લખવાના છો ને. 3d5 અને 4s1 આપણે આવું સ્ટ્રક્ચર મૂકીએ 1 2 3 4 અને 5 વાળું. ઓકે, અને આ ટાઈપનું મૂકીએ ઇલેક્ટ્રોન. તો 18 ને 5 23 અને 1 24 છે. આ 3d છે, પેલું 4s છે. હવે CrO5 જ્યારે તમે બનાવો CrO5 તો એમાં ક્રોમિયમ 1 અને 5 ઓક્સિજન છે. 5 ઓક્સિજનના પરમાણુ, તો એનું જ્યારે સ્ટ્રક્ચર તમે બનાવશો તો ક્રોમિયમ સાથે 1 2 3 4 અને 5 ઓક્સિજનો આપી દો. આ રીતે, બરાબર. કારણ કે એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે 4 ને 5, તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન તમે કરવાના છો. પણ સાથે સાથે હવે જ્યારે તમે જોડાણ કરો ત્યારે વધારાના બંધમાં
હું જે મૂકું છું ગ્રીન પેનથી મૂકી દઉં તો આ ટાઈપનું સ્ટ્રક્ચર છે એનું. થઈ ગયું. હવે જો આ તમે બનાવશો તો ક્રોમિયમમાં આ બે અને આ બે તો 4 ઓક્સિજનના પરમાણુ સિંગલ બોન્ડ ધરાવે એટલે 4 માટે તમે -1 લેવાના છો તો એ -4 થયું અને એક જ ઓક્સિજન છે કે જેનો ઓક્સિડેશન -2 લેવાના તો એ તમારી પાસે -2 મૂકો એટલે સરવાળો -6 થયો. તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક તમારી પાસે એટલે ટોટલ જ લખીએ છીએ કે ભાઈ અત્યારે એનો ઓક્સિડેશન આંક -6 તમે ગણ્યો છે તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક તમારી પાસે +5 બનવાનો હોય. આ ટાઈપનું સ્ટ્રક્ચર બનેલું CrO5 તો ક્રોમિયમ સાથે 4 અને પેલું જે છે હવે 2 સંયોજકતા પૂર્ણ કરવાની હોય તો ઓક્સિજનની 2 પૂર્ણ થઈ ગઈ તો પછી ફાઇનલ થયું ને કે આ જે ઓક્સિજન છે ડબલ બોન્ડમાં ગોઠવાતો હોય એટલે CrO5 નું તમારી પાસે બંધારણ થઈ ગયું. બટરફ્લાય જેવું દેખાય છે ને પતંગિયા ટાઈપની રચના. એટલે આ વિશિષ્ટ પ્રકારના તમારા ઓક્સિડેશન આંક આવી ગયા. રેડી? વધુ આગળ. હવે જે છે એમાં જાગો રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કીધું છે. તો પહેલામાં પહેલું કે તમે રેડોક્સ પ્રક્રિયાનું જે સંતુલન કરવાના છો એમાં 2 પદ્ધતિ છે, A નંબર અને B નંબર. A નંબરની જે પદ્ધતિ છે એ ઓક્સિડેશન આંકની મદદથી તમે સંતુલન કરી શકો અને બીજી જે પદ્ધતિ છે એ અર્ધ પ્રક્રિયા સમીકરણ પરથી. હવે પહેલી ચોખવટ એવી કરું છું કારણ કે આજે તમે પાઠ્યપુસ્તક ખોલીને પ્રયત્ન કરેલો હોય સ્ટાર્ટિંગનું તમને ગમ્યું હશે પણ પછી તો આમ ચક્કર આવે એવું બધું લખાણ આપેલું છે ને અને ભરી લખેલું છે બરાબર. વસ્તુ એકની એક આપેલી છે ખાલી પદ્ધતિ બદલે સિલેબસ બદલે એ પ્રમાણે મુદ્દેથી કાન પકડાવે તમને. એકદમ સરળ છે પણ આજે નિયમ તૈયાર કરી રાખો નેક્સ્ટ સ્ટેપ તમે સમીકરણ લેશો એટલે અંદાજ આવી ગયો. પણ હું ચોખવટ કરું છું કે ભાઈ રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન તમે 2 રીતે કરી શકો. એક ઓક્સિડેશન આંકની પદ્ધતિથી કરવાનું છે અને બીજું છે અર્ધ પ્રક્રિયા સમીકરણ પરથી કરવાનું છે. એક જ સમીકરણ તમે બંને પદ્ધતિથી સાબિત કરી શકો. એક જ સમીકરણ એટલે જે તમે એક પ્રક્રિયા લો કોઈ પણ આયોનિક જે પહેલી પદ્ધતિથી સાબિત કરો એ જ જવાબ બીજી પદ્ધતિમાં આવે જ. એમાં થોડો ફેર બદલી છે. પહેલામાં શું કહે છે તો કે તમારી પાસે જે સળંગ સમીકરણ આપેલું હોય ને ઓક્સિડેશન પદ્ધતિમાં ઓક્સિડેશન આંકની પદ્ધતિમાં જે સમીકરણ છે એમાં ઓક્સિડેશન આંક લખીને એમાં ફેરફાર વધારો ઘટાડો એ સળંગ જવાનું. ત્યારે અર્ધ પ્રક્રિયા પદ્ધતિમાં જે તમારી પાસે સમીકરણ છે એ સમીકરણમાંથી પહેલા 2 અર્ધ પ્રક્રિયા છૂટી પાડવાની. ઓક્સિડેશન આંક લખવાના, કોનો વધારો થાય ઘટાડો થાય, 2 અર્ધ પ્રક્રિયા છૂટી પાડી બંને અર્ધ પ્રક્રિયાના સંતુલનની દુનિયા ચલાવવાની અને છેલ્લે પાછા 2 સમીકરણનો સરવાળો કરી નાખો. 2 અર્ધ પ્રક્રિયાને ભેગી કરો, સરવાળો કરો, પછી સંતુલિત રેડોક્સ બની જાય. એટલે ફરક એટલો પહેલી પદ્ધતિમાં સળંગ સમીકરણમાં તમારે બધું લખાણ આપવાનું, બીજી પદ્ધતિમાં એ જે પહેલું સમીકરણ છે એને છૂટું પાડીને એમાં બધી રમત કરવાની, છેલ્લે ભેગું કરી દેવાનું છે. બરાબર? આની અંદર એટલે 2 પદ્ધતિ સરખી જ છે. તમને જે પહેલી શીખવાડવામાં આવે એ તમને ગમે પહેલા છપાઈ જાય બ્લેન્ક પેપરમાં. બીજી તમે શીખશો એટલે કહેશો કે પહેલી પદ્ધતિ સારી છે બીજી નથી ગમતી અને માની લો કે તમને બીજી પદ્ધતિ પહેલા ભણાવી દઉં તો આ મગજમાં છપાઈ જાય તો એ નંબરની અઘરી લાગે. એવું છે જ નહીં, એક જ વસ્તુ છે. હવે એમાં મેઇન જે છે તમને જે સોપાન શબ્દ લખે છે સોપાન ઇંગ્લિશમાં સ્ટેપ 1 કહેવાય. સ્ટેપ નંબર ઇંગ્લિશ મીડિયમમાં જો આપણે સ્ટેપ 1 સ્ટેપ 2 સ્ટેપ 3 એમ જ હોય. ભૂતકાળમાં પદ શબ્દ પદ 1 પદ 2 પદ 3 એની બદલે તમારો સોપાન શબ્દ લખેલો છે. એટલે હું અહીંયા લખું ભાઈ સોપાન 1 પ્યોર ગુજરાતી, પછી સોપાન 2, પછી લખું સોપાન 3
આ સોપાન 4, એના માટે આપણે થોડી જગ્યા રાખી છે, સોપાન 5. હવે આનો અર્થ શું છે એ કંઈ જ નહીં. તમને જે હું એ તો સમીકરણ 6 તો ત્યારે અંદાજ આવશે, ખાલી બ્લોક કરી દઉં કે ભાઈ સોપાન 1માં તમે શું કરવાના છો. તો હું લખાણ આપ્યું છે મેં તમને, જે રેડોક્સ પ્રક્રિયા આપેલી છે એમાં દરેકે દરેક તત્વોનો ઓક્સિડેશનાંક ગણવાનો. હવે જો તમે ઓક્સિડેશનાંક ખોટો ગણશો તો તમારું બેલેન્સ થવાનું છે જ નહીં, સંતુલિત ના થાય. એટલા માટે ઓક્સિડેશનાંકના નિયમો અને મહાવરો કમ્પલસરી છે. ડાયરેક્ટ ગણવાનો સીધો હવામાં જ, પણ ન આવડે આપણે રફ કાગળમાં પેલું પદ્ધતિથી ગણી ત્યાં જવાબ મૂકવો પડે. એટલે પદ નંબર 1 બંનેમાં જે બંને પદ્ધતિમાં કોમન આવવાનું છે એ આ છે, જેમાં ટીક માર્ક કરું. રેડોક્સ પ્રક્રિયામાં દરેક તત્વનો ઓક્સિડેશનાંક લખવાનો. તમે લખી નાખ્યો. પછી પદ નંબર 2 એને ગોળ મીંડો મૂકો છો. પદ નંબર 2 માં શું કહે છે તો કે ઓક્સિડેશન આંકમાં જે ફેરફાર થાય છે, વધારો ઘટાડો થતા હોય એવા તત્વો અને એ તત્વોને સંતુલિત કરવાના. એના જે પરમાણુ છે મોટા ભાગે ઓક્સિજન ને હાઇડ્રોજન સિવાયના પરમાણુને સંતુલિત કરવાના છે. પણ હવે ઘણી પ્રક્રિયામાં ઓક્સિજન ને હાઇડ્રોજન જ ભાગ લેતો હોય તો પાછાને સંતુલન કરવા પડે ને. એના જ ઓક્સિડેશનાંક બદલાતા હોય તો બેલેન્સ કરવું પડે. બાકી સામાન્ય સંજોગોમાં ઓક્સિજન ને હાઇડ્રોજન સિવાયના બાકીના પરમાણુને તમારે સંતુલિત કરવા પડે. ઓકે, પણ બીજી જે પદ્ધતિ છે એમાં તમારી પાસે એ સંતુલન કર્યા પછી તમારે પ્રક્રિયા સમીકરણને છૂટા પાડી દેવાના છે. એ સમીકરણ તમે છૂટા પાડી દીધા. ત્યાર પછી સોપાન નંબર 3 છે, એમાં ઓક્સિડેશન આંકનો જે ફેરફાર થતો હોય એ ઓક્સિડેશન આંકને સંતુલિત કરવાનો. જેટલો ઓક્સિડેશન આંક વધે છે, જેટલો ઓક્સિડેશન આંક ઘટે છે, યોગ્ય સહગુણક વડે ગુણાકાર કરવાનો. એટલે બે સમીકરણમાં ધારો કે છૂટા પડ્યા તમે બંનેમાં સરખા કરવાના છે. સળંગ સમીકરણ છે તો પણ તમારે સરખું કરવાનું છે. પણ એ એક ચોખવટ કરીએ કે ભાઈ હવે તો આપણે ને વિષમીકરણ પ્રક્રિયા એટલે શું હતું તો કે એક જ પ્રક્રિયક છે જેનો ઓક્સિડેશનાંક મધ્યવર્તી હોય. એ જ્યારે પ્રક્રિયા કરે તો એના ઓક્સિડેશનાંકમાં વધારો પણ થઈ શકે એટલે ઓક્સિડેશન, એના ઓક્સિડેશનાંકમાં ઘટાડો પણ થઈ શકે એટલે રિડક્શન. જો એક જ પ્રક્રિયક બંને પ્રક્રિયા કરતો હોય તો એ પ્રક્રિયકને 2 વખતે લખવો પડે. આપણું સમીકરણ જાણો છો તમે કે ભાઈ P4 માંથી PH3 અને P4 માંથી H2PO2 છે તો ઓક્સિડેશન પણ થાય, રિડક્શન પણ થાય. તો એ પ્રક્રિયકને 2 વખતે લખવો પડે. એ તમે પહેલી પદ્ધતિ વાપરો તો પણ 2 વખતે લખવાનું છે અને બીજી પદ્ધતિનો ઉપયોગ કરો તો 2 છૂટા પાડો સમીકરણો, એમાં બંનેમાં ડાબી બાજુ એ જ પ્રક્રિયા રહેશે. ઓકે, એટલે એ તમે જે ચોખવટ કરી યોગ્ય સહગુણક વડે તમે ગુણાકાર કરવાના છો. હવે જે આવે છે એમાં તમે જુઓ, આ કંઈક વિશિષ્ટ પ્રકારના નિયમો તમને સમજૂતી આપું છું. એમાં પરમાણુ મોટા ભાગે આમ સાદી ભાષામાં એને ઓડિયન્સ આયન્સ કહેવાય, તમારી જેમ પ્રેક્ષક પરમાણુ. તો મોટા ભાગે પ્રેક્ષક પરમાણુ તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજનને ગણવામાં આવે. કેમ તો કે પ્રક્રિયા થાય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક પણ બદલાય નહીં. ડાબી બાજુ -2 હોય પ્રક્રિયકમાં તો નિપજમાં પણ -2 જ રહે. ડાબી બાજુ હાઇડ્રોજનનો પ્રક્રિયકમાં +1 હોય તો નિપજમાં પણ +1 જ રહે. એટલે જેનો ઓક્સિડેશનાંક બદલાતો હોતો નથી એને પ્રેક્ષક પરમાણુ કહેવાય. બરાબર. પણ એ પરમાણુનું સંતુલન અને વીજભાર જે છે એ તમને પ્રક્રિયા કાં તો એસિડિક માધ્યમમાં થાય અથવા તો બેઝિક માધ્યમમાં થાય. તો એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય તેના રૂલ્સ રેગ્યુલેશન અને બેઝિક માધ્યમમાં થતી હોય તો. એટલે સોપાન નંબર 4 જે છે બંને પદ્ધતિ માટે કોમન છે, બંને માટે. એટલે હું એવું કહી શકું છું અત્યારે પ્રેક્ષક પરમાણુ એવો શબ્દ વાપરું છું. પ્રેક્ષક પરમાણુને સંતુલન કરવા છે તો પ્રેક્ષક પરમાણુ તરીકે તમે કોને લો છો? ઓક્સિજન અને હાઇડ્રોજન. ઓક્સિજનને પણ ગણાય છે, હાઇડ્રોજનને પણ તમે પ્રેક્ષક પરમાણુ કહેવાના છો. પણ હવે પ્રશ્ન એવો થયો કે તમારી પાસે
એના માટે હું હેડિંગ આપું છું કે જો રાસાયણિક પ્રક્રિયા બેઝિક માધ્યમમાં થાય તો બે શક્યતા છે ને. ધારો કે તમારી પ્રક્રિયા જે છે બેઝિક માધ્યમમાં થતી હોય, અને બીજો કેસ છે, બીજા કેસમાં આપી દો કે જો રાસાયણિક પ્રક્રિયા તમારી પાસે એસિડિક માધ્યમમાં થાય તો. ફાઇનલ અત્યારે આપણે આને કાઢી નાખો છો. તો પહેલામાં પહેલું કે જ્યારે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય તો પરમાણુને સંતુલન કરવા માટે તમારે પાણીના અણુ H2O અને OH- નો ઉપયોગ કરવાનો છે. ઓકે, અને એનાથી ઉલટું છે કે જો પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થતી હોય તો બેલેન્સ કરવા માટે પાણીનો અણુ અને H+ આયનનો ઉપયોગ કરવાનો છે. હવે આ તો ગળે વાત ઉતરી ગઈ કે ભાઈ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે એટલે H2O અને OH- વાપરવાના. એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થશે એટલે H2O અને H+ નો ઉપયોગ કરવાના છો. મેં કહ્યું એ પ્રમાણે હવે એમાં વીજભાર ને આ ઘણું બધું અટપટું લખેલું છે. તમને સરળ નિયમ આપું છું. બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય તો એમાં પ્રેક્ષક તરીકે ઓક્સિજન પરમાણુનું સંતુલન કરવું પડે. ઓકે, અને બીજું હાઇડ્રોજન પરમાણુને પણ સંતુલન કરવાના છે. આ બે. એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય તો એમાં પણ તમારી પાસે ઓક્સિજન પરમાણુ અને બીજો હાઇડ્રોજન પરમાણુને ધ્યાનમાં રાખવા પડે. પણ હવે એમ કહું છું કે જે તમારી પાસે સમીકરણ આપેલું છે એ સમીકરણમાં જે બાજુ ઓક્સિજન પરમાણુની સંખ્યા વધુ હોય એકમાં જ વધુ શબ્દ મૂકું છું. બાકી તમારી પાસે ઘટતા અથવા ખૂટતા શબ્દ કેટલા H પરમાણુ ખૂટે છે. અહીંયા પણ હું શબ્દ આપી દઉં કેટલા H પરમાણુ ઘટે છે, કેટલા H પરમાણુ ખૂટે છે. કમ્પ્લીટ. એટલે હવે તમે અહીંયા આગળ ડિવાઈડર મૂકી દઉં છું, કરો ચેક. તો તમારે ઓક્સિજન પરમાણુ ને બેલેન્સ કરવા માટે પાણીનો અણુ ઉમેરવાનો છે. હવે પાણીનો અણુ ઉમેરશો એટલે હાઇડ્રોજનની સંખ્યા એ સાઈડ વધી ગઈ. તો હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે તમારે પાછા H બેઝિક હોય તો OH- ઉમેરવાના અને એસિડિક હોય તો H+ ને ઉમેરવાના છે. હવે એના માટે હું સીધું તમને એક સેમ્પલ જ આપું છું. દાખલા તરીકે તમે જુઓ, અમે દાખલા તરીકે લખેલું છે. તમારી પાસે જે સમીકરણ છે એની ડાબી બાજુ છે, સમીકરણની જમણી બાજુ છે. ઓકે, ધારો કે અથવા સેમ્પલ છે, ડાબી બાજુ ઓક્સિજનની સંખ્યા 20 છે, જમણી બાજુ ઓક્સિજનની સંખ્યા 23 છે. અચ્છા, હાઇડ્રોજન પરમાણુની સંખ્યા તમારી પાસે 12 છે, અહીં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા તમારી પાસે 10 છે. હવે ગમે તેમ માઇન્ડમાં જે આંકડો આવ્યો મેં લખેલો છે. આ સમીકરણમાં તમે પરમાણુ ગણી લીધા છે. હવે રૂલ્સ તમે લાગુ પાડો તો એ સમીકરણમાં આ પદ્ધતિ એટલા માટે સરળ થાય કે તમે સમીકરણમાં ભર કરશો ને તો ચેક કરનારને તકલીફ, લખનારને પણ મુશ્કેલી થાય છે. એટલે તમે સાઈડમાં હિસાબ કિતાબ કરી છેલ્લે અંદર ઉમેરણું કરો તો વધુ સરળ થશે. આપણે બેઝિકના નિયમમાં જાઓ તો પહેલો નિયમ કે પ્રક્રિયામાં જે બાજુ ઓક્સિજન પરમાણુની સંખ્યા વધુ હોય, વધુ કઈ બાજુ છે તમારી પાસે? તો આ બાજુ 20 છે, પહેલી બાજુ 23 છે. તો જમણી બાજુએ 3 ઓક્સિજન વધુ છે તો એ બાજુએ તમારે 3 મોલ H2O ના ઉમેરવાના. સમીકરણમાં જમણી બાજુ 3 મોલ H2O તમે એડ કરી દો એટલે હું એડ કર્યો ઉમેર્યા. તો એની સામેની બાજુ તમારે શું કરવાનું? એનાથી ડબલ. કારણ કે તમારી પાસે અહીંયા ઓક્સિજનને બેલેન્સ કરવા 3 મોલ H2O મૂક્યા ને 3, તો હાઇડ્રોજન 6 થઈ ગયા. તો એની વિરુદ્ધ બાજુએ તમારે હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે 6 લેવા જ પડે, પણ બેઝિક માધ્યમ હોવાથી 6 OH- મૂકવાના છે. કમ્પ્લીટ. એટલે પહેલો નિયમ આવી ગયો કે ભાઈ પ્રક્રિયામાં જે બાજુ ઓક્સિજન પરમાણુની સંખ્યા વધુ હોય, એકમાં જ વધુ, તો એ બાજુએ તમારે
પાણીના અણુ મૂકવાના અને એની વિરુદ્ધ બાજુએ એનાથી ડબલ OH માઇનસ મૂકી દેવાના. આ પહેલો નિયમ આવી ગયો. ઓકે, બીજો નિયમ કે ભાઈ જે બાજુ H પરમાણુ ખૂટે છે, કઈ બાજુ ઘટે છે તમારી પાસે? તો કે આ બાજુ 12 છે અને આ બાજુ 10 છે. તમને એમ લાગતું કે આમ કેમ લખેલું છે, આપણે બદલી નાખો, આગળ ઉલટો કરી નાખો ને, અહીંયા 10 કરો ને અહીંયા 12 કરો. બસ વન સાઈડ તમને ન દેખાય. હવે જે બાજુ હાઇડ્રોજન ખૂટે છે ડાબી બાજુ, કેટલા? તો કે 2. તો એ બાજુએ મારે 2 મોલ H2O ના ઉમેરવાના અને સામેની બાજુએ તેટલા જ OH માઇનસ મૂકવાના. એટલે ટ્વાઇસ OH માઇનસ અહીંયા મૂકી દઉં છું, ટ્વાઇસ OH માઇનસ. આ ડબલ લાઈનિંગ મેં કરી દીધી. હવે કોઈ પણ સમીકરણ છે એની અંદર ખાલી ઓક્સિજનની જ હાજરી હોય, હાઇડ્રોજન ના પણ હોય, તો તમારો પહેલો નિયમ લાગુ પડે. ધારો કે સમીકરણમાં ઓક્સિજન છે જ નહીં, માત્ર હાઇડ્રોજન જ હોય, તો બીજો નિયમ લાગુ પડે. અને ઓક્સિજન અને હાઇડ્રોજન બંનેની હાજરી હોય તો તમે બંને નિયમો લાગુ પાડી દીધેલા છે. હવે તમે બંને સાઈડ આવું ભરી દેશો, આટલું તમે કરી દો, તો પછી સામસામી તમારું કેન્સલ થવાનું છે. દાખલા તરીકે અહીંયા આગળ 2 OH છે, પેલી બાજુ 6, એટલે 2 કેન્સલ કરું તો તમારી ડાબી બાજુ 4 OH માઇનસ વધે, આ બાજુ કશું વધતું નથી. સેમ કોપી અહીંયા આગળ ટ્વાઇસ H2O 3 H2O છે, તો અહીંથી પણ આમાં એક પણ H2O ન વધે, આ બાજુ એક H2O વધશે. એટલે જે હિસાબ કિતાબ કર્યા પછી તમારું જે ફાઇનલ સમીકરણ છે એની ડાબી બાજુએ માત્ર 4 OH માઇનસ મૂકવાના અને જમણી બાજુએ તમારે 1 મોલ H2O નો ઉમેરવાનો છે. આ કોના માટે થયું? તમારી પાસે બેઝિક માધ્યમ માટેની માહિતી તે ઉપર લખી દઉં. આ બેઝિક માધ્યમમાં તમારી આ પ્રોસેસ થઈ અને નીચે હું લખી દઉં દાખલા તરીકે હવે એસિડિક માધ્યમમાં. તો એસિડિક માધ્યમમાં ફરી પાછું આપણે લખાણ આપો. માની લો કે સમીકરણની ડાબી બાજુ ઓક્સિજનની સંખ્યા 40 છે, જમણી બાજુ ઓક્સિજનની સંખ્યા તમારી પાસે 45 છે, ડાબી બાજુ હાઇડ્રોજનની સંખ્યા તમારી પાસે 17 છે, આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા તમારી પાસે 13 છે. ચલો આ લગાવી થોડીક લાઈનિંગ આપણે ઉપર મૂકો. આ મેં ગમે તે આંકડા મૂકેલા છે. હવે બંનેમાં તમારી પાસે શબ્દ કયો છે? ખૂટતા. કેટલા ખૂટે? તો જોઈ લો, આ બાજુ 40 છે અને આ બાજુ 45 છે. ખૂટે છે કઈ બાજુ? તો કે આ બાજુ. એટલે એ સાઈડે તમારે 5 મોલ H2O ના ઉમેરવાના થાય. સામે તેનાથી ડબલ એટલે 10 એસિડિક છે, H પ્લસ ઉમેરવાના થશે. આ રૂલ્સ લાગી ગયો. તો પહેલો નિયમ બંનેમાં સરખો નથી લાગતો છે ને, કે ભાઈ આમાં જેટલા મોલ પાણી ઉમેરો એનાથી ડબલ OH માઇનસ મૂકો બેઝિક, જેટલા મોલ પાણી મૂકશો એનાથી ડબલ H પ્લસ મૂકો છો એસિડિક છે એટલે. પણ ફરક એટલો અહીંયા વધુ છે એ બાજુ પાણી છે, ખૂટે છે એ બાજુ પાણીના અણુ તમે મૂકેલા છે, H2O ના મોલ. બીજો નિયમ એકદમ સરળ. જે બાજુ H પરમાણુ ખૂટતા હોય એ બાજુ એટલા H પ્લસ મૂકી દો. તો 17 છે ને 13 છે, તો આ બાજુ મારે 4H પ્લસ મૂકવાના થશે. સામે કંઈ જ કરવાનું નથી અને પછી ઉપર જેમ કર્યું છે એ પ્રમાણે સામસામી કેન્સલેશન કરો. તો આમાં તો H2O છે જ નહીં, એટલે 5H2O એઝ ઇટ ઇઝ રહેવાના છે અને 10 + 4 14H પ્લસ તમારી પાસે આ સાઈડ રહેવાનું. એટલે જે તમારું સમીકરણ છે એમાં ડાબી બાજુએ 5 મોલ H2O ના ઉમેરવાના, જમણી બાજુએ 14H પ્લસ મૂકવાના થાય. એટલે કહેવાનો અર્થ એવો છે કે ભાઈ આ જે છે એ પરમાણુને તમે બેલેન્સ કરો છો અને વીજભારને પણ બેલેન્સ કરો છો. અત્યારે આ ઘટના થઈ, પણ જ્યારે અર્ધ પ્રક્રિયાથી તમે જ્યારે સાબિતી આપતા હો સંતુલનની,
તો એમાં વીજભાર એટલે શું? તો કે જેટલો ઓક્સિડેશન આંકમાં વધારો થાય એટલા ઇલેક્ટ્રોન એને મુક્ત કર્યા કહેવાય, એટલે ગુમાવ્યા છે. અને જેટલો ઓક્સિડેશન આંક ઘટે છે એટલા ઇલેક્ટ્રોન સ્વીકારે મેળવે છે. એટલે બીજી પદ્ધતિમાં જે બે સમીકરણ છૂટા પાડો અને જે ઓક્સિડેશન આંકમાં ફેરબદલી થાય એ પ્રમાણે એમાં ઇલેક્ટ્રોન ઉમેરવાના થાય. જેમ ઓક્સિડેશન આંકને તમે સમાનીકરણ કરો સમાન, એવી રીતે ઇલેક્ટ્રોનને પણ તમારે સમાન કરવા પડે. આ રૂલ્સ લાગી જાય અને પછી તમે સોપાન નંબર 5 આખું જે સમીકરણ તૈયાર છે, અર્ધ પ્રક્રિયા વાળું હોય તો બંનેનો સરવાળો કરો, એ સંતુલિત હોવાનું. ઓક્સિડેશન આંકમાં તો સળંગ લખાણ છે, પણ તમારા બેલેન્સ થયેલા સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ પરમાણુની સંખ્યા સરખી રહેતી હોય, વીજભાર પણ સરખો રહેતો હોય, તો એ સંતુલિત રેડોક્સ સમીકરણ તૈયાર થયેલું કહેવાય એની અંદર, રાઈટ? એટલે બંને પદ્ધતિમાં ભલે લખાણ તમને આપેલું જ છે, આ બેલેન્સ કરવા માટેનું રૂલ્સ રેગ્યુલેશન મેં તમને સમજૂતી આપી. આના પ્રમાણે તમે કામ કરશો તો એમાં સરખી રીતની ગોઠવણી થવાની. ઓકે, એટલે આ નિયમ તમે તૈયાર કરી રાખો. આપણે સીધું જ સમીકરણ બોર્ડ પર મૂકીશું નેક્સ્ટ ટાઈમ બંને પદ્ધતિ સાથે, કે ભાઈ એક સમીકરણ છે, પહેલી પદ્ધતિ તમે સમજૂતી લેવાના છો, લખાણ અને રજૂઆત. એ જ સમીકરણને તમે બીજી પદ્ધતિથી પુરવાર કરવાના છો, બંનેનો ફાઇનલ આન્સર સરખો જ આવે. એટલા માટે મેં પહેલી જ ચોખવટ કરી કે ગમે તે સમીકરણને રેડોક્સ અસંતુલિત રેડોક્સ સમીકરણને બેમાંથી કોઈ પણ એક પદ્ધતિથી તમે સંતુલિત કરી શકો, બરાબર? માત્ર થોડી જગ્યાએ એનો ફેરબદલી થતી હોય. એટલે ટૂંકમાં તમે સૌથી પહેલું જે રેડોક્સ સમીકરણ છે, રેડોક્સ પ્રક્રિયામાં દરેક તત્વનો ઓક્સિડેશન આંક લખવાનો. પછી પદ નંબર 2, એ ઓક્સિડેશન આંક લખ્યા પછી કોનામાં વધારો થાય, કોનામાં ઘટાડો થશે, એ પરમાણુ તમારે નક્કી કરવાના છે. ત્રીજામાં તમે કહો છો કે ભાઈ પરમાણુને સંતુલિત કર્યા પછી ઓક્સિડેશન આંકને સમાન કરવાના, એટલે યોગ્ય ગુણક વડે ગુણાકાર કરીને તમારે ઓક્સિડેશન આંક સમાન કરવા પડે. અને પછી પરમાણુને તમે સંતુલિત કરો. ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા હોય તો પાણીના અણુ ઉમેરવાના છે. બેમાં જો ને, ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા પાણીનો અણુ ઉમેરો. અહીંયા પણ ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા પાણીનો અણુ ઉમેરો છો. એસિડિક હોય તો H+ ને બેઝિક હોય તો OH- નો ઉપયોગ કર્યો. પણ એ તમે જેવા પાણી મૂકશો એટલે પરિસ્થિતિ કેવી થવાની? હાઇડ્રોજન વધવાના, જે સાઈડે વધ્યા મેળવેલો વધારો થયો તો હાઇડ્રોજનને પાછું બેલેન્સ કરવા માટે તમારે એની અંદર પાછા H+ અથવા OH- મૂકવા પડે. અને છેલ્લે બેલેન્સ થઈ ગયા પછી સમીકરણ સંતુલિત છે, પરમાણુઓની સંખ્યા સમાન, વીજભારની પણ સંખ્યા સમાન હોય તો એ સંતુલિત થયેલું કહેવાય. પરીક્ષામાં પ્રશ્ન પૂછવાનો હોય જ. રાસાયણિક પ્રક્રિયા બધી રેડોક્સ જ છે ને, એટલે તમને ભલે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણમાં જૂના પેપરો હોય, એ કોટા તમારી પાસે લિમિટેડ થઈ ગયેલો છે, ન જોયું હોય એવું સમીકરણ પણ તમને આપે, પણ તમારે તો કે સમીકરણને લેવા દેવા છે, સંજ્ઞા ગમે તે વાપરે નહીં, જોઈ ન હોય એવી. તમારે તો રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે ચાલવાનું છે. પહેલા દિવસનું વાક્ય યાદ કરો, બુદ્ધિ નથી વાપરવાની, મજૂરી કરવાની છે આમાં. એટલે નિયમોનું પાલન થાય પ્રમાણે કામ કરો, ઓટોમેટિક જવાબ સાચો પડે. ઓકે, ફરી પાછા મળીએ છીએ, તૈયાર કરી રાખો. આવજો.